ચાર જ પાણીપુરી આવી શું કરવું? મસ્ત મજાનું છે ને આપણે ડબ્બો નવાનું તોડીને ઓપનિંગ કરી નાખ્યું છે. ખરા કેમ કરે આય મસ્ત મજાના છે ને મારા બા છે ને અત્યારે અગરબત્તી ને એવું દીવાબત્તી ને એવું કરવા મળ્યા છે. ગુડ મોર્નિંગ બધાને પહેલા તો સવારમાં પહેલા છે ને બધી અગરબત્તી ને એવું કરવાનું છે. માતાજીના ને રામ ભગવાનના ને બધાના ફોટા છે ને આપણે પેલા સવારમાં આપણે દર્શન કરી લઈએ, દીવા કરી નાખીએ. તુલસી માના કેરોસીન પણ દીવો અને અગરબત્તી ને એવું બધું કરી નાખ્યું છે. આયા છે તુલસી માનો અમારે કેરો. તો મસ્ત મજાને અત્યારે છે ને અત્યારના પોરમાં આપણે દીવાબત્તી કરીને પછી બધી રસોઈ રાંધવાની શરૂઆત થાય. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય કાળકાઈમાં, તો જય દ્વારકાધીશ. તો અત્યારમાં આપણે મસ્ત મજાના ઊભા થઈ ગયા છીએ મોટું થઈને ફ્રેશ. અત્યારમાં અગરબત્તી ને દીવાબત્તી એવા અમારા બા કરે છે ને આ ભાઈ જો અત્યારે બેઠા છે ને અત્યારે વાર જોવા છે કે આગળ કંઈક નાસ્તો કરવા દે ને તો આગળ સાન દૂધ ને એવું પી કા. તો મસ્ત મજાનું છે ને આપણે દૂધ લઈ આવ્યાથી આ દૂધનું પાઉસ આવી ગયું છે ને બીજું દૂધની બરણી આવી ગઈ. તો હમણાં થોડી વારમાં નાસ્તો બનાવીને આવ્યા છે ને મારા બા છે ને અત્યારે તુલસી માને આરતી કરી નાખી છે. 5 દીવડા અને અત્યારે કંકુનો હાથો કરે છે. તો મસ્ત મજાનું આપણે બધું શીખ્યું છે. તો અત્યારનું વાતાવરણ છે ને અત્યારનું વાગ્યા છે 7 વાગ્યાનું કાંક આવું વાતાવરણ આવે તો ઠેઠ લગન વિડીયોમાં કન્ટિન્યુ રહી. તો મસ્ત મજાને અત્યારે છે ને રોટલી ને એવું બનવા મળ્યું છે. તો આપણે નાસ્તો કરી લઈએ. હજી તો રોટલી છે ને હજી તો લોટ છે ને મારા બા છે ને લોટ માહળે છે. પછી આગળ લોટ માહળે જાય ને પછી ગરમ થઈ જાય ને રોટલી પછી આપણે નાસ્તો કરી લેવાનો છે. ત્યાં લગન છે ને અત્યારે જુઓ આપણે તાવાની રોટલી તો ઘણી બધી છે પણ આપણે આ ઘઉંની રોટલી બનાવવાની છે પતલી ને ગરમ. તો નાસ્તોમાં છે ને બહુ એટલે બહુ મજા આવે. તો મસ્ત મજાની છે ને આપણે રોટલી છે ને ગરમ બની ગઈ છે. તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. ને આ ભાઈ છે ને દૂધ પીવા મળ્યો હા. તો એ ભાઈ છે ને અત્યારમાં નાસ્તો કરવા મળ્યો છે. તો મારા બા છે ને અત્યારે બનાવી નાખી છે રોટલી. તો ફટાફટ છે ને આપણે નાસ્તો કરી લઈએ. બપોર થઈ ગયા છે તો આપણે બપોર કરી લઈએ. પેલા આપણે છે ને છાશ ને ભાગ ને એવો નાસ્તો થોડોક શાકને હારે આપણે ખવાય ને તો નાસ્તો લઈ આવ્યો છે ને આજે એનું શાક બનાવ્યું તો આપણને બહુ ખબર નથી. આમાં શીબડા મોળેલા છે, આમાં છે દૂધ ને આમાં શું છે, આમાં છે સેવ ગાંઠિયાનું શાક ને એવું બધું છે. ને આમાં છે ને આમાં રોટલા ને રવો ને એવું બધું છે, પૂરિયું એવું બધું. ને સાંજે છે ને આ ભીંડાનું શાક કરવું છે આપણે. ભીંડાનું શાક છે ને બહુ મસ્ત થાય છે. મારા બા આપણે ભાણું એવું કર્યા પછી આપણે બપોરા કરી દઈએ. તો ફાઇનલીમાં છે ને આપણે ભાણું કરી દીધું છે. તો શાક ને રોટલી ને એવું બધું છે ને કરી દીધું છે. તો ફટાફટ આપણે પેલા બપોરે કરી લઈએ. મેંગી ખાવી છે તો તું મેંગી ખાઈ લે. તો એ ભાઈને મેંગી ખાવી છે નહીં તો રાતે 1 વાગે જાગે સાંજે જાગે એનું નક્કી જ નહીં. જ્યારે જાગે ને તો કે મેંગી ખવડાવો મેંગી. મને અત્યારે છે ને વરસાદ આવી ગયો છે. તમે જો ઝરમર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મસ્ત મજાનો આવા ધીમે સાટામાં આપણે બપોરા કરી લઈએ. મસ્ત મજાના છે ને મારા બાઈ પણ હારે ખાવા બેસી ગયા છે બપોરા કરવા માટે. તો અમે મારા દીકરા છે ને બપોરા કરી લઈએ પેલા. ને આ ભાઈ બેસી ગયા છે કા એ હતા છે ને આમાં જરાક ગોચ કરે છે. હા લે એલા ફટાફટ ખાઈ જાય હો ભાઈ. ફાઇનલી તો આપણે મસ્ત મજાનો છે ને બપોરા કરી લીધા છે ને પછી આરામે કરી લીધો છે. મોઢું થઈને છે ને ફ્રેશ થઈ ગયા છે. અમારા ભાભી છે ને તો એ એક બાકી હતા એવા બપોરા કરી લઈ. તો અમે બધા છે ને એક એક બપોરા કરી લીધા છે. ને આગળ ઘડીક પહેલાં છે ને વરસાદ આવતો છે અત્યારે વાદળ સાહેબ નીકળ્યો છે. તો ફટાફટ આપણે છે ને એક કામ છે એ કામ પતાવતા. તો ફાઇનલી આપણે છે ને મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને વાગી કેટલા ગયા ખબર? અત્યારે વાગી ગયા છે 6:30. તો 6:30 ની માથે 10 મિનિટ વહી ગઈ છે. ના તપેલામાં આપણે છે ને શાક મૂકી દીધું છે. ને આ જો આ બધી મેંગી છે ને મેંગી અમારો ઓલો ભાઈ છે ને તોડી નીકળી બફાવે કરીને બનાવે ખરી પણ એ ખાય નહીં હો. અત્યારે પાછો આજ છે ને મકાઈ લઈને ઊભો રહી ગયેલો છે. કાલે મકાઈનો આપણે સેવડો બનાવ્યો હતો. આજે ને આજ છે ને ભીંડાનું શાક બનાવવાનું છે. સવારમાં આપણે કીધું હતું. તો ફટાફટ છે ને ત્યારે ભીંડો આપણે મળી નાખીએ. તો કેવો આ છે ને દાણાવાળો ભીંડો છે. કૂણો ભીંડો હોય ને તો મસ્ત શાક થાય. આ તો દાણાવાળો ભીંડો છે તો એ છાશ ને એવું નાખીને આપણે શાક બનાવીશું મસ્ત મજાનું. ને આ અમારા ભાઈ છે ને અત્યારે તો ભાઈ મોઢું ને એવું બધું ધોઈને તૈયાર થઈ ગયો છે ડાગલા જેવો. કા મસ્ત મજાના ડાગલા જેવો તૈયાર થઈ ગયો છે. તો ફટાફટ ભીંડો ને એવું બધું મળી નાખે પછી બનાવવાનું છે એનું શાક. ને આપણે છે ને આ ડોડા ફોલી નાખ્યા છે. આજ કાંઈ સેવડો નથી બનાવવાનો. આજ તો છે ને એવું લાગે ને તો ડોડો આપણે એકીને ખાવાનો છે. મસ્ત મજાનો છે ને આપણે કરવા બેસી ગયા છીએ નાસ્તો. તો ફટાફટ જો 4 પાણીપુરી ને એટલો ભાગ ને આમાં છે દાળ.
તો એટલો વસ્તુ છે ને આપણે ફટાફટ આપણે નાસ્તો કરી લઈને ઓલો મારો ભત્રીજો છે ને નાનો અમથો ઈ જો છે અત્યારે પાણીપુરીનું પાણી લેવા તો ના ઠેલીમાં છે ને પાણીની કોથળી મેકેલી છે તો આપણે કોથળી લઈને આવે પછી આપણે આ છે ને ચાર જ પાણીપુરી આવી શું કરવું તો ચાર પાણીપુરી ખાઈ તો જાય એટલો નાસ્તો તો થઈ જાય તો એ ભાઈ છે ને લીન વી આવ્યો છે આ પાણીપુરીનું પાણી ને હું લાવ્યો ચોકલેટ કેડબરી ચાક તો એ કેડબરી ખાય ને આપણે ખાઈ પાણીપુરી તો ફટાફટ છે ને પાણીપુરી ખાઈ નાખી તો છે ને અત્યારે જવાનું છે આપણે આ ગાડી લઈને છે ને તેલનો ડબ્બો લેવા જવાનું છે તો ફટાફટ હાલો આપણી દુકાન છે ને ઘરની તો નાથી તેલનો ડબ્બો લઈ આવીએ છે ને તો આપણે તેને ડબ્બો લઈને વી આવ્યા છીએ આપણી દુકાને છે ને હવે છે ને ડબ્બો આમ મેકવા જવાનો છે આ 15 કિલો લાગે છે હો કા તો ફટાફટ આપણે છે ને અત્યારે ડબ્બો તોડવાનો છે ના તેલને બહાણી ભરવાનું છે ને કાલની ઘોડા પાછો આપણે સેવડો ને એવું બધું કરવાનું છે તો મારા બા છે ને હવે આ ડબ્બો તોડીને ઓલી બહાણીમાં છે ને તેલ લઈ લે છે શું છે મેંગી મસાલો તો એ લઈ આવ્યો છે મેંગી મસાલો તો આપણે પેલા આ ડબ્બો તોડી નાખીએ એનથી તૂટી જા લો આખું તેલ વાળું આને હરખું આ તો લબનનું થોડું છે રસનું છે આ લબનનું છે આ ઓલું છે આને છે ને આને ડિસમિસ હોય ને તો ફટાફટ જ તૂટી જાય ફટાફટ છે ને આપણે તેલનો ડબ્બો તોડી નાખ્યો છે ને હવે છે ને આ ઢાંકણાને પેલા હજી આમાં ઓલું સીલ લાગે છે આ ઓલા તાકા છે ને ઝીણા એ તોડવાના છે પડશે ને હવે આપણે તેલનું ડબ્બાનું ઢાંકણું તોડી નાખ્યું માથેનું સીલ તો પાછું ઓલું નીકળી ગયું છે તો હવે થોડાક આટા ચડાવી ને એટલે આને તો ડાયરેક્ટ આપણે ડંકી મેકવી ને તો ડંકી મેકાઈને આમનું લેવું તો આમનું મેં લેવાય આગળ ચીજ આ થઈ થઈ ગયું છે મસ્ત મજાનું હવે છે ને આ સીલ ખાલી સાપુએ તોડવાનું છે ને કાંઈ મસ્ત મજાનું છે ને આપણે ડબ્બો નવાનું તોડીને ઓપનિંગ કરી નાખ્યું છે ને ફટાફટ છે ને આપણે બરણીમાં તેલ લેવા મળે ને પછી છે ને આપણો નાસ્તો બનશે દોડાનો તો છે ને આપણે કાલની ઘોડા આપણે દોડાનો છે ને આ આપણે વાતરી નાખ્યા છે ને આમાં બનાવી નાખ્યું છે શાક ને ભીંડાનું શાક ને એવું બધું છે ને તેલ પણ લેવાઈ ગયું છે ત્યાં જો ઓલા પણ જો પીડ્યું હતું એ ઓલા ભાઈ ઘા કરી દીધેલું છે કરી દીધું ને તે ઘા કર્યું હે હા એને હા બોલતા આવડી ગયું છે કા નખરા કેમ કરે આય તો ફાઇનલી છે ને આપણે શાક ને એવું બનાવી નાખ્યું છે ને ડોડાનો સેવડો આજકાલ છે ને નાસ્તો ન કર્યો આજ તો છે ને તરત આપણે વાળ ઉગતા જ કરી નાખ્યો કેમ આમ બહાર આટા મારવા ગયા ગયા ને વાળ ઉગતે આવ્યા આપણે તો મસ્ત મજાનો વાળું કરી લેવાનું છે આમાં છે ને બધી વસ્તુ રંધાઈ ગયું છે આમાં જુઓ આમાં શાક છે ઓલામાં સા છે રોટલા છે શાક છે સેવડો ની મારા ભાભી મારા ભાઈ છે ને અત્યારે ભાણા કરે છે તો મસ્ત મજાનું છે ને આપણે વાળું કરી લઈને હા આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મળીએ કાલે નવા વિડીયો સાથે ચાલો જય માતાજી જય ગુરુદેવ બાય બાય ટાટા